તો ગાઈ જો આજે ઘણા દિવસ પછી આજ તો બાજીના રોટલા નાસ્તામાં ચામાં વઘારેલું બનાવવાનું કે સાદું કર્યું તો જવા દેશી ચૂલા ઉપર તવી મૂકી દીધી હવે અને હવે અલ્પી રેડી થઈ જઈએ રોટલા બનાવવા માટે. આજ તો પ્રોગ્રામ આમ તો લસણિયું બનાવવાનું હતો પણ લસણ 2 દાડા મોરી સમાયેલું હતું ને તે બધું ઓહમાઈ ગયું, ચરમાઈ ગયું. જુઓ તો ગાઈ જો અમારે હવાનો નજારો લાગે, રાતે ઠાર બધાર પડ્યો હોય, માટી બધી પલળેલી નહીં કોઈ. અને બાજી રોટલા તો પાછા ચૂલા બનાવેલા ને તો જ મજા આવે. વાદળો એટલે જ ને વરસાદ આવશે લાગે 2 દાડામાં ચાપતું આવશે. જો ગાઈ તો કોમેન્ટ કરજો કની કના એરિયામાં કના ગામમાં આવો વાદળો બનાવેલો હોય એટલે કે વાદળો વાળું વાતાવરણ હવે અમારું ગામમાં ભગવાને વાદળો બનાવી દીધો. ચાલુ કરો ને રોટલો બનાવવાનું. 1000 સબસ્ક્રાઈબર થયો એટલે પછી મારે બનાવવાનું હા ફૂંક માર. તો જુઓ ગાઈસ આ દેશી આવો નજારો હજી ગામડામાં જોવા મળે, બાકી સિટીમાં તો ઇલેક્ટ્રિક સગડી આવી જઈને ગેસ ઉપર. બાકી બાજી રોટલા તો સગડી ઉપર ના મજા આવે, ગેસ ઉપર નહીં. ચૂલો એમ તો અનાઈ શેકે હોય ને ચૂલો. હા હા થોડો ચડે ને પછી ભઠ્ઠામાં શેકી દો ને અલગ જ મજા આવે. તો હવે તાસમાં લોટ નાખી દીધો હ. અમે પછી પોણી વેડવાનું, પછી મેઠું નાખીને ના મેઠું તો પોણીમાં જ નાખી દીધું નહીં, મેઠું પોણીમાં જ નાખી દીધું હોય ને. રોટલો બોટલો ના આવડે આપણને. તો લે હું બ્રશ કરવા જવું તા ને.